Hello, dear students. Wish you warmly welcome to the new session of English 11 Science in AB School. Dear students, today we are going to learn the new topic grammar function number 5, offering suggestion and giving advice. You know very well that we have learned four grammar function in English grammar part, and we have total 9 grammar function in our textbook, and out of 9 we have learned 4 grammar function, and this is function number 5, giving advice or suggestion. Dear students, we will learn using various keywords: should, ought to, had better, વાય ડોન્ટ યુ અને સજેસ્ટ. જુદા જુદા 5 કીવર્ડ્સથી આપણે આ ફંક્શનને શીખીશું અને ખૂબ વિસ્તારપૂર્વક સમજીને શું ડિફરન્સ છે તે પણ જોઈશું. અને આપણી પેટર્ન પ્રમાણે યુ નો વેરી વેલ ધેટ કે પરીક્ષામાં શું પૂછાય, તો પરીક્ષામાં 3 પ્રકારના પ્રશ્નો ફંક્શનને લગતા પૂછાય. એક, આઈડેન્ટિફાય ધ ફંક્શન. Second, complete the sentence. And third, respond to the dialogue. તો આપણે આ વખતે ખૂબ પ્રેક્ટિસ કરીશું અને એક ફંક્શનમાં આપણે 2 પાર્ટ કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ ઇન ધ પાર્ટ 1, ધ ગ્રામર ફંક્શન ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન ઓફરિંગ સજેશન અને ગિવિંગ એડવાઇસ આપણી ટેક્સ્ટબુકમાં પણ યુનિટ 4માં આપવામાં આવ્યું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એના ઉપયોગથી. ધ યુઝિસ ઓફ ધીસ ફંક્શન. સલાહ આપવી કે સૂચન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. યુઝ ધીસ ફંક્શન વિથ ધ હેલ્પ ઓફ શુડ એન્ડ ઓટ ટુ ગિવ એડવાઇસ, સજેશન, ઓપિનિયન ઓર ટુ સે વોટ ઇઝ રાઇટ ટુ ડુ. બરાબર, એટલે કે ઓટ અને શુડ જેવા હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ કરીને આપણે સલાહ કે સજેશન કે ઓપિનિયન અથવા તો શું સાચું કે શું ખોટું તે બતાવવા માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો, ટૂંકમાં સલાહ આપવાનું કે સૂચન કરવાનું કાર્ય કરવા આ ફંક્શનનો ઉપયોગ થાય. હવે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે આમાં માત્ર શુડ અને ઓટ ટુનો જ ઉપયોગ નથી કરવાનો, પણ જુદી જુદી બીજી પણ 5 પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન દ્વારા આપણે સલાહ સૂચન કે એડવાઇસ આપી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ એન્ડ લેટ્સ લર્ન વિથ 1 by 1. તો પહેલાં આપણે જોઈએ શુડના ઉપયોગ દ્વારા. શુડ એ મોડલ ઓક્ઝિલરી છે કે જેનો ઉપયોગ આપણે સજેશન્સ કે એડવાઇસ આપવા માટે કરીએ છીએ. તેની સેન્ટેન્સ પેટર્ન શું છે? તો પહેલાં કરતા સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ અને પછી અન્ય શબ્દો. એટલે એક વાત અહીંયા યાદ રાખવાની છે કે કરતા પછી તરત જ શુડ અને પછી જે વર્બ આવશે ને, શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મૂળ રૂપ આવે એ તો આપણે જાણીએ, પણ ઇટ ઇઝ બેર ઇન્ફિનિટિવ એટલે કે ટુ વગરનું ક્રિયાપદ. હવે આ ટુ વગરનું ક્રિયાપદ શુડ પછી આપણે મૂકવાનું છે. એટલે આપણે ગો, વેન્ટ, ગોન. તો ટુ ગો એ બેઝ ફોર્મ છે, પણ ટુ વગરનું એટલે ગો, એટલે આઈ શુડ ગો. ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે આ ફંક્શન્સ જોઈએ જેમાં શુડનો ઉપયોગ આપણે કર્યો છે. એક્ઝામ્પલ નંબર 1, યુ શુડ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તમારે અંગ્રેજીનો મહાવરો માટે પ્રયત્ન કરવો જોઈએ. યુ શુડ નોટ ટ્રાન્સલેટ ટુ મચ. તમારે વધારે પડતું ભાષાંતર ન કરવું જોઈએ. યુ શુડ ટેક રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. હી શુડ સ્ટડી રેગ્યુલરલી. તેણે નિયમિત અભ્યાસ કરવો જોઈએ. યુ શુડ ઇટ નોર્મલ ફૂડ. તમારે સામાન્ય આહાર, ખોરાક ખાવો જોઈએ. હી શુડ નોટ વેસ્ટ હિઝ ટાઈમ. 7, હી શુડ રીડ ટેક્સ્ટ બુક રેગ્યુલરલી. તો આપણે જોઈએ કે આ શુડના ઉપયોગ દ્વારા
આપણે એનો અર્થ એવો નીકળે કે યુ શુડ ડૂ ધીસ, યુ શુડ ડૂ ધેટ. તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. શુડ એટલે જોઈએ. વન્સ અગેન શુડ એટલે જોઈએ. એની અંદર આપણે જોયું કે કરતા યુ, શુડ અને વર્બ. બટ હિયર વી કેન સી ધેટ ટ્રાય એટલે કે ટુ વગરનું ક્રિયાપદનો ઉપયોગ થયો છે. રાઈટ. યુ શુડ ટેક રેસ્ટ, શુડ ટેક રેસ્ટ. રાઈટ, ખ્યાલ આવ્યો? ચાલો, તો શુડવાળા વાક્યો સમજાઈ ગયા. હવે એક બીજી પેટર્ન જોઈએ. તે પેટર્ન છે ought to, OUGHT, ought to. આનો અર્થ થાય છે કરવું જ જોઈએ. અહીંયા આપણે જોઈએ કે જોઈએ એટલે કોઈ કાર્ય કરવું જ જોઈએ. અર્થ જરાક ભાર આપીને. હવે ભાર આપીને એટલે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શુડ એન્ડ ought to? તો શુડ સામાન્ય સલાહ સૂચન આપવા માટે, જ્યારે ought to સલાહ સૂચન સામાન્ય માટે નહીં પણ ભાર આપીને ought to નો ઉપયોગ થાય. ઇટ મીન્સ ought to ઇઝ સ્ટ્રોંગર ધેન શુડ. સલાહ સૂચન આપવા માટે જ થાય પણ ભારપૂર્વક, વિથ એમ્ફેસાઇઝ. કેટલીક વાર ગુણ દોષ કે ટીકા કરવા માટે પણ ought to નો ઉપયોગ થઈ શકે. વન્સ અગેઇન, ought to ઇઝ સ્ટ્રોંગર ઓર મોર એમ્ફેટિક ધેન શુડ. એટલે શુડ કરતાં વધારે ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે આપણે ought to નો ઉપયોગ કરીએ. ધેન વોટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન? ought to, આપણે અહીંયા જોઈએ છે ટુ આવે તો સબ્જેક્ટ ought to અને પછી વર્બ. એ પણ કેવું? બેર ઇન્ફિનિટિવ, કારણ કે નહીં તો ડબલ ટુ થઈ જાય અને પછી બીજા શબ્દો. તો એના ઉદાહરણો જોઈએ આપણે. યુ ought to take medicine if you are suffering from fever. જો તમને તાવ આવતો હોય તો તમારે દવા લેવી જ જોઈએ. He ought to wear a helmet. તેણે હેલ્મેટ પહેરવો જ જોઈએ. થર્ડ, I don't think you ought to work so hard. હું નથી માનતો કે તમારે આટલી સખત મહેનત કરવી જોઈએ. You ought not to behave like this. You ought not to behave like this. તમારે આવું વર્તન ન કરવું જોઈએ. હવે આમાં આપણે યાદ શું રાખવાનું છે? ought પછી ટુ સાથે હોય જ છે એટલે ક્રિયાપદમાં પાછું આગળ ટુ મૂકવાની કંઈ જરૂર નથી. વન્સ અગેઇન આપણે જોયું કે સ્ટ્રોંગર સજેશન ધેન શુડ. બીજું કે ought to નું નકારવાચક રૂપ શું થાય? ought not to, અથવા તો એનું શોર્ટ ફોર્મ લેવું હોય તો oughtn't to. હવે આ થયું ought to નો ઉપયોગ. પહેલાં આપણે શાનો જોયો? શુડનો. જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અને ought to એટલે કરવું જ જોઈએ. યુ ought to do this, યુ ought to do that. બરાબર છે? ચાલો, હવે મેં તમને આગળ પણ જણાવ્યું તેમ 5 પ્રકારે સલાહ સૂચન કે આપી શકાય. તો અત્યાર સુધી થયા 2. હવે ત્રીજું જે છે તે જોઈએ, જે જરા વધુ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ છે. હેડ બેટરના ઉપયોગથી. હેડ બેટર શાના ઉપયોગથી? હેડ બેટરના ઉપયોગથી. હેડ બેટરના ઉપયોગથી આપણે જોઈએ તો ચોક્કસ પરિસ્થિતિમાં, હાલની ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ સમસ્યા કે જોખમ ન સર્જાય તે માટે શું કરવું સારામાં સારું છે તેવી સલાહ કે અભિપ્રાય આપવા માટે. આમાં આ પરિસ્થિતિમાં આપણે જ્યારે સલાહ આપીએ ત્યારે એક વાત ચોક્કસ છે કે જો સલાહને માનવામાં ન આવે તો કંઈ જોખમ, પ્રોબ્લેમ સર્જાઈ શકે. એટલે આ વધારે ભારપૂર્વક હેડ બેટર, બરાબર ને, જરૂરી, વધારે જરૂરી હેડ બેટરથી સલાહ સૂચન આપી શકાય. એની સેન્ટેન્સ પેટર્ન શું છે? તો સબ્જેક્ટ પ્લસ હેડ બેટર પ્લસ વર્બ. અહીંયા ફરી પાછું આપણે જોવાનું હેડ બેટર પછી ટુ નથી. ought to માં હતું, હેડ બેટર પછી નથી. તો આ યાદ રાખવાનું છે, હેડ બેટર પછી
ટુ વગરનું બેર ઇન્ફિનિટિવ એટલે ટુ વગરનું તેને બેર ઇન્ફિનિટિવ કહેવાય. હેડ બેટરનું નકારવાચક રૂપ હેડ બેટર નોટ છે. બીજું કે આના શોર્ટ ફોર્મ છે આઈ હેડ બેટર, તો આ રીતે પણ લખી શકાય. હી હેડ બેટર, યુ હેડ બેટર, બરાબર છે. તો આ પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે એના શોર્ટ ફોર્મ. એટલે લોપ ચિહ્નથી આ હેડમાંથી એચ એ નીકળી જતું હોય, લોપ થઈ જતો હોય, એટલે એનું અહીંયા લોપ ચિહ્ન મૂકી શકાય. ચાલો હવે એના એક્ઝામ્પલ જોઈએ. યુ હેડ બેટર વેકઅપ અર્લી, તમારે વહેલા ઉઠવું જ જોઈએ, જે તમારા માટે સારું છે. ન ઉઠો તો તમને નુકસાન થાય. યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days, તમારે 2 દિવસનો આરામ લેવો ખૂબ જરૂરી છે. ન લેવો તો તમે તકલીફમાં મુકાઈ જાઓ. હી હેડ બેટર વેર અ હેલ્મેટ, એણે હેલ્મેટ પહેરવો જોઈએ. ન પહેરે તો કાયદાનો ભંગ થાય અથવા તો નુકસાન થાય. They had better not park your vehicle in no parking zone, તેમણે તેમનું વ્હીકલ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક ન કરવું જોઈએ. થાય તો પેનલ્ટી લાગે, રાઈટ. તો આ રીતે આપણે જોઈએ કે હેડ બેટર એ શું કરવું સારામાં સારું છે, જેથી કરીને જોખમ કે પ્રોબ્લેમ ન થાય ત્યારે હેડ બેટર. આગળ એક ઉદાહરણ જોઈએ. યુ હેડ બેટર કોલ ધ ડૉક્ટર ટુડે, તમારે આજે ડૉક્ટરને બોલાવવો જોઈએ. અહીંયા આપણે જોઈએ તો હેડ બેટર, શુડ અને ઓટ ટુ. શુડ સામાન્ય સલાહ સૂચન માટે આપણે વાપર્યું. શા માટે? સામાન્ય સલાહ સૂચન માટે આપણે શુડનો ઉપયોગ કર્યો, બરાબર છે. હવે થોડુંક વધારે ભારપૂર્વક આપણે ઉપયોગ કરવો હોય તો આપણે શાનો ઉપયોગ કર્યો? ઓટ ટુનો ઉપયોગ કર્યો. અને આ એક ચોક્કસ પરિસ્થિતિમાં કે કોઈ સમસ્યા ન સર્જાય, જોખમ ન થાય તેવું, અને તે પરિસ્થિતિમાં સારામાં સારું શું છે તે સલાહ કે અભિપ્રાય આપવા માટે આપણે હેડ બેટરનો ઉપયોગ કર્યો. તો આ થયા જુદા જુદા 3 પ્રકાર કે જેના દ્વારા સલાહ સૂચન આપણે આપીએ. હવે મેં તમને આગળ પણ કહ્યું કે આપણે 5 રીતે કરી રહ્યા છે. 3 તો થયા જે ટેક્સ્ટમાં પણ આપેલા છે, પણ એ સિવાય પણ બીજા 2 છે. બીજું છે વાય ડોન્ટ યુ નો ઉપયોગ કરીને પણ સલાહ સૂચનનું કાર્ય રજૂ કરી શકાય. વાય ડોન્ટ યુ એની સેન્ટેન્સ પેટર્ન શું છે કે વાય ડોન્ટ યુ પ્લસ વર્બ અને પછી શબ્દો. તો જોઈએ તો એના ઉદાહરણ. વાય ડોન્ટ યુ જોઈન એન ઇંગ્લિશ ક્લબ, તમે અંગ્રેજી ક્લબ કેમ જોઈન્ટ નથી કરી લેતા? એનો મતલબ શું થાય? ઇઝ ઇક્વલ ટુ યુ શુડ જોઈન ઇંગ્લિશ ક્લબ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. વાય ડોન્ટ યુ ગો ટુ ધ ઓપ્ટિશિયન ઓન ધ હાઈ સ્ટ્રીટ, તમે હાઈ સ્ટ્રીટના ઓપ્ટિશિયન પાસે કેમ નથી જતા? ત્યાં જવું જોઈએ. યુ શુડ ગો ટુ ધ ઓપ્ટિશિયન ઓન ધ હાઈ સ્ટ્રીટ ટુ ગેટ ધ ગ્લાસીસ. તો આ તમને ખ્યાલ આવ્યો? એટલે વાય ડોન્ટનો ઉપયોગ કરીને પણ આપણે સલાહ સૂચન આપી શકીએ. અને છેલ્લું નંબર 5, સજેસ્ટનો ઉપયોગ, સજેસ્ટ ક્રિયાપદનો ઉપયોગ કરીને પણ સૂચન કરી શકાય. એની સેન્ટેન્સ પેટર્ન શું છે? તો પહેલાં સબ્જેક્ટ લેવો પડે, પછી ક્રિયાપદ તરીકે સજેસ્ટ એ આપણે મેઇન વર્બ તરીકે લેવાનું છે. હવે એની સાથે જે વર્બ આવે તેમાં આઈએનજી લગાડવાનું છે. એટલે શું? તો જોજો. આઈ સજેસ્ટ વિઝિટિંગ એફિલ ટાવર. અહીંયા આપણે આઈ સબ્જેક્ટ, સજેસ્ટ, પછી જે બીજું ક્રિયાપદ આવ્યું તેમાં વી પુટ હિયર આઈએનજી, વિઝિટિંગ, એ યાદ રાખવાનું છે. બીજું સજેસ્ટવાળી રચના શું છે? તો ધેટ, આઈ સજેસ્ટ ધેટ, પછી તો કે સબ્જેક્ટ વર્બ, પણ વર્બ ક્રિયાપદ કેવું આવે? બેર ઇન્ફિનિટિવ એટલે ટુ વગરનું. એનું આપણે ઉદાહરણ જોઈએ તો આઈ સજેસ્ટ ધેટ યુ વિઝિટ ધ એફિલ ટાવર, એટલે કે હું તમને એફિલ ટાવરની મુલાકાત લેવાનું સૂચન કરું છું, બરાબર કે નહીં? તો ફરી પાછું યાદ રાખો, સજેસ્ટ પછી જો એ મેઇન વર્બ તરીકે આપણે લઈએ તો આઈએનજી આવે, અને ધેટવાળા વાક્યમાં
આપણે શું કરવાનું છે ધેટ પછી કરતા ક્રિયાપદ જે વાક્ય હોય તે મૂકી શકાય. સો ધીઝ આર ધ 5 સેન્ટેન્સ પેટર્ન વી યુઝ ફોર ગિવિંગ સજેશન ઓર એડવાઇસ. બરાબર છે. ફરી પાછા એકવાર જોઈએ તો કઈ જુદી જુદી રચના શુડના ઉપયોગ દ્વારા. યુ શુડ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. બીજું ઓટ ટુ જોઈ. બરાબર છે. આપણે ઓટ ટુનો ઉપયોગ કર્યો ઓટ ટુ દ્વારા, એટલે શુડ કરતાં જરાક ભાર આપીને કરવું જ જોઈએ. ફોર એક્ઝામ્પલ, યુ ઓટ ટુ ટેક મેડિસિન ઇફ યુ આર સફરિંગ ફ્રોમ ફીવર. બીજું આપણે જોયું હેડ બેટર. બરાબર કે નહીં? હેડ બેટર એટલે શું? તો કે પેલા બંને કરતાં શુડ અને ઓટ ટુ કરતાં પણ વધારે સ્ટ્રોંગ, એટલે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ જોખમ ન સર્જાય, નો પ્રોબ્લેમ, કંઈ પ્રોબ્લેમ નહીં સર્જાય અને તે પરિસ્થિતિમાં સારામાં સારું શું છે તેવી સલાહ સૂચન આપવા માટે હેડ બેટરનો ઉપયોગ કર્યો. અને અન્ય બેનો ઉપયોગ કર્યો તે કયા હતા? તો કે વાય ડોન્ટ યુ અને સજેસ્ટ દ્વારા. બરાબર છે. હવે થોડુંક યાદ રાખવામાં આપણે જોઈએ તો ખૂબ જ જરૂરી, ધ્યાન આપો. હેડ બેટર, શુડ ઓર ઓટ ટુ, આ બધા શું છે ભાઈ? હેડ બેટરનો ઉપયોગ, શુડનો ઉપયોગ અને ઓટ ટુનો ડિફરન્સ શું છે? તો જોયું, we use had better only for a specific situation happening now, not for things in general. એટલે કે આપણે હેડ બેટરનો ઉપયોગ ચોક્કસ પરિસ્થિતિમાં જ હાલમાં કરી શકીએ, જનરલ ઉપયોગ તરીકે નહીં. જ્યારે whereas we can use should in all types of situation to give an opinion or advice. એટલે કે શુડનો ઉપયોગ આપણે જનરલી સલાહ સૂચન આપવા માટે કરી શકીએ, જ્યારે હેડ બેટરનો આપણે જનરલી સલાહ સૂચન માટે કરી શકતા નથી. તો પછી શું? તો કે there is always a danger or a problem if the advice is not followed. આ હેડ બેટરનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ને ત્યારે જો સલાહ સૂચનનો જો આપણે અનુસરીએ નહીં તો ડેન્જર કે પ્રોબ્લેમની શક્યતા રહેલી છે. એટલે આમ કરવું ખૂબ જરૂરી છે એમ કહેવામાં આવે. અને છેલ્લે આપણે કહીએ કે મોર એવર હેડ બેટર ઇઝ સ્ટ્રોંગર ધેન શુડ એન્ડ ઓટ ટુ. બરાબર. હવે એકદમ ફરી પાછા અભિપ્રાય કે સલાહ લેવા માટે શુડનો ઉપયોગ થાય, પણ સામાન્ય રીતે અભિપ્રાય કે સલાહ આપવા માટે. અને ઓટ ટુનો ઉપયોગ સામાન્ય સલાહ માટે નહીં પણ ભાર આપીને, કોઈ વાત ભારપૂર્વક કહેવી હોય તો ઓટ ટુનો ઉપયોગ. એટલે કે ઓટ ટુ ઇઝ સ્ટ્રોંગર ધેન શુડ. શુડ સામાન્ય, ઓટ ટુ ભાર. ફોર એક્ઝામ્પલ, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ. યુ ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે તમારે સવારે વહેલા ઉઠવું જ જોઈએ. અને હું આમ લખું તો કે યુ had better to get up early in the morning. Get up early in the morning. ત્યારે આનો અર્થ એવો નીકળે કે તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ, ને જો ન ઉઠશો તો નુકસાન કે મુશ્કેલી થશે. રાઈટ? એટલે આ ત્રણનો અર્થ ખૂબ, તમારે વહેલા ઉઠવું જોઈએ ભાઈ, સામાન્ય બાબત, પણ તમારે વહેલા ઉઠવું જ જોઈએ ઓટ ટુ. અને તમારે વહેલા ઉઠવું જોઈએ, જો ન ઉઠો તો નુકસાન કે કોઈ પ્રોબ્લેમ થઈ શકે. તો આ વાત બરાબર તમને સમજાઈ ગઈ. શું હેડ બેટર, શુડ અને ઓટ ટુનો ડિફરન્સ બરાબર સમજાઈ ગયો. હવે આપણે પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ કરીએ. બરાબર છે. એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ. આઈડેન્ટિફાય ધ ફંક્શન. એ આપણને 3 પ્રકારના પૂછાય. આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. હવે આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં ઉપરોક્ત વાક્ય રચનાનો ઉપયોગ થયો હોય તેવા ફંક્શનને ઓફરિંગ એડવાઇસ કે સજેશન કહી શકાય. એટલે વળી શું? તો કે શુડ, ઓટ ટુ,
હેડ બેટર, વાય ડોન્ટ યુ સજેસ્ટ, આ કીવર્ડ્સ છે. એનો ઉપયોગ થયો તો આપણે જાણી જવાનું કે ભાઈ આ એડવાઇસ કે સલાહ સૂચન માટેનું ફંક્શન યુઝ થયું છે. હવે આગળ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ આઈડેન્ટિફાય તો સમજાઈ ગયું. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઓફ સજેશન ઓર એડવાઇસ. તો આપણે જોઈએ પહેલું ઉદાહરણ, યોર ફ્રેન્ડ ગેટ્સ ટેરિબલ હેડેક એવરી ડે. યુ સે યુ શુડ. હવે અહીંયા આપણે સલાહ સૂચન આપવાની છે તો યુ શુડ સી અ ડૉક્ટર ઓર યુ કન્સલ્ટ અ ડૉક્ટર. સેકન્ડ, યોર ફ્રેન્ડ્સ ગોઝ ટુ ધ ડૉક્ટર એન્ડ ધેન ટેલ્સ યુ ધ ડૉક્ટર સેઝ આઈ બ્લેન્ક્સ. હવે અહીંયા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટુ વેર ગ્લાસીસ કરવાનું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આઈ ઓટ ટુ વેર ગ્લાસીસ. અહીંયા ઓટ ટુનો ઉપયોગ એટલે પહેરવો જ જોઈએ. અહીંયા હેડ બેટર પણ લઈ શકાય. આગળ કૃતાર્થ શુડ, અહીંયા થોડું આપી દીધું છે જંક ફૂડ એટલે આપણે બેર ઇન્ફિનિટિવ મૂકવાનું છે એટલે કૃતાર્થ શુડ નોટ ઇટ જંક ફૂડ. ઇઝી છે થોડું. નંબર 4, સી ઇનફ વિટામિન્સ. બ્રેકેટમાં અહીંયા આપેલું હશે કે ભાઈ ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ. તો આપણે જાણી જવાનું કે આ કીવર્ડનો એટલે સી ઓટ ટુ ગેટ ઇનફ વિટામિન્સ. નેક્સ્ટ, યુ બ્લેન્ક યોર ડોક્યુમેન્ટ્સ વેન યુ ગો ફોર એન ઇન્ટરવ્યૂ. હવે ઇન્ટરવ્યૂમાં જાઓ તો તમારે તમારા ડોક્યુમેન્ટ્સ લઈ જવા જોઈએ. હવે ન લઈ જાય તો મુશ્કેલી સર્જાય એટલે અહીંયા આપણે હેડ બેટર લઈ શકાય. યુ હેડ બેટર ટેક યોર ડોક્યુમેન્ટ્સ વેન યુ ગો ફોર એન ઇન્ટરવ્યૂ. તો આ 5 થયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. રાઈટ, જુદા જુદા 5. હવે હું તમને બીજા 5 આપું છું જે તમે આપણે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આઈ થિંક બ્લેન્ક ગો ટુ જીમ. અહીં આપણે ઉપયોગ કરવાનો છે. મે બી યુ ખાલી જગ્યા પ્રોબેબલી વેર લેસ મેકઅપ. આગળ યુ ટ્રાય, આગળ બ્લેન્ક છે, આગળ બ્લેન્ક યુ ટ્રાય ઓન ધ બ્લુ સ્કાર્ફ. 9, બ્લેન્ક ટુ ક્વિટ સ્મોકિંગ. અને 10, ટુ કેરી એક્સ્ટ્રા કેશ. બરાબર. હવે આમાં ઓફરિંગ સજેશન એટલે હેડ બેટર, ઓટ ટુ, શુડ, વાય નોટ એનો પણ ઉપયોગ કરવાનો છે અને સજેસ્ટનો પણ ઉપયોગ કરવાનો છે. આ 5ના જવાબ પણ હું તમને જણાવું છું અને PDF પણ મોકલીશ. પણ છેલ્લે ટોપિક પૂરો થવાને અંતે હું મોકલીશ. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરવાની છે જાતે. જવાબ થશે આઈ થિંક યુ શુડ ગો ટુ જીમ. સેકન્ડ, મે બી યુ શુડ વેર સમથિંગ એલ્સ. 8, why don't you try on blue scarf. You need to quit smoking. અહીંયા need લીધું છે પણ અહીંયા આપણે you had better quit smoking. આની જગ્યાએ had better પણ લઈ શકાય. ચાલો, don't forget to carry extra cash. આ એક વધારાની પણ પેટર્ન મેં આપી છે. ડોન્ટ ફોરગેટ ટુ કેરી એક્સ્ટ્રા કેશ. બરાબર છે. ચાલો, હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન એટલે કે ત્રીજી એક્સરસાઇઝ, રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. બરાબર છે. ત્યાં સુધી હું તમને આ થોડીક બીજી પણ પ્રેક્ટિસ માટે આપું છું જે નેક્સ્ટ પીરિયડમાં આપણે એના જવાબો જોઈશું. મોર પ્રેક્ટિસ ફોર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર છે. મોર પ્રેક્ટિસ ઓફ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસ. એના હું તમને 10 જેટલા સેન્ટેન્સ આપું છું જુદા જુદા અને એના આન્સર પણ હું આપીશ અથવા તો હું કરાવીશ. રાઈટ, ઓકે, ચાલો સમજાવીશ.
તો ધેટ્સ ઓલ ફોર ટુડે. ગુડ બાય, હેવ અ નાઇસ ટાઈમ.